નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરીમાં દખલ દેનારાઓ સામે ફરિયાદ। 2 મહિલા સહિત કુલ 7 શખ્સોની દાદાગીરી સામે થઈ કાર્યવાહી। પોરબંદર જિલ્લામાં બાયોડીઝલનો ગોરખ ધંધો છતાં તંત્રનું મૌન। ગુજરાત ન્યૂઝમાં રાણાવાવમાં ચાલતા આ ગોરખ ધંધાનો પર્દાફાશ। પોરબંદરના યુવાનનું અપહરણ કરનાર 8 શખ્સો ઝડપાયા। પૈસાની લેતી દેતી મામલે પોરબંદરના યુવાનનું થયું હતું અપહરણ। પોરબંદર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર। સરેરાશ 1 થી 5 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોને રાહત। પોરબંદરમાં કેટલાક શખ્સો મહાનગરપાલિકાની કામગીરીમાં દરમિયાનગીરી કરતા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આવા શખ્સો સામે મહાનગરપાલિકાના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહાનગરપાલિકાની કામગીરીમાં દખલગીરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સમગ્ર મામલે મહાનગરપાલિકાના કર્મચારી લખમણભાઈ સિંધલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લખમણભાઈ તથા તેના સાથી કર્મચારીઓ મંડેર ગામેથી પકડી લાવેલા 8 જેટલા ખૂટિયાઓને મહાનગરપાલિકા સંચાલિત ઓરદર ગૌશાળા ખાતે મૂકવા જતા હતા। ત્યારે પોરબંદરના રમેશ ઓડેદરા, લીલુ ભૂતિયા, ભીમા રાતિયા, નેહા કારાવદ્રા, અમિત ખોળા, દિનેશ માળી અને 2 અજાણ્યા શખ્સો મળી કુલ 7 શખ્સોએ પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી હતી અને લખમણ તથા તેના સાથી કર્મચારીઓને ગાળો કાઢી હતી તેમજ જ્ઞાતિ વિશે ખરાબ શબ્દો બોલી હળધૂળ કર્યા હતા। એટલું જ નહીં, 3 ખૂટિયાઓને ટ્રેક્ટરમાં ભરાવડાવી લખમણભાઈ તથા અન્ય કર્મચારીઓને બળજબરીપૂર્વક ટ્રેક્ટરમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લઈ ગયા હતા અને કચેરીની બહાર આ શખ્સોએ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ખૂટિયા ભરેલ ટ્રેક્ટરને મહાનગરપાલિકાની બિલ્ડિંગની અંદર લઈ જવા દબાણ કર્યું હતું અને તેવા સમયે મહાનગરપાલિકાના ચોકીદાર અશોકભાઈ જોશીએ બિલ્ડિંગનો ગેટ બંધ કરી દેતા તેની સાથે પણ આ શખ્સોએ ગેરવર્તન કર્યું હતું અને ધક્કો મારી ચોકીદારને પણ પછાડી દીધો હતો અને દાદાગીરીપૂર્વક ખૂટિયા ભરેલું ટ્રેક્ટર મહાનગરપાલિકા બિલ્ડિંગની અંદર લીધું હતું। તેમજ ભીમા રાતિયા નામના શખ્સે ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી ઝૂંટવી લીધી હતી। આ શખ્સોએ અહીં પણ મંડળી રચી અને રાડારાડી કરી હતી, જાહેરમાં શાંતિનો ભંગ કર્યો હતો। આ શખ્સોએ એકબીજા સાથે મળી કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી। ત્યારે પોલીસે લખમણભાઈની આ ફરિયાદના આધારે રમેશ ઓડેદરા, લીલુ ભૂતિયા, ભીમા રાતિયા, નેહા કારાવદ્રા, અમિત ખોળા, દિનેશ માળી અને 2 અજાણ્યા શખ્સો મળી કુલ 7 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ખૂટિયા જેવા રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે। આવા આખલાઓ યુદ્ધે ચડે ત્યારે હડફેટે ચડનાર અનેક માનવ જિંદગીઓ મોતના ખંપમાં હોમાઈ ગઈ હોય છે। ત્યારે મહાનગરપાલિકાની પશુ પકડો કામગીરીને મોટાભાગના શહેરીજનો બિરદાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં બેફામપણે બાયોડીઝલનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે। ખૂબીની વાત એ છે કે આ છેલ્લા અંગે કેટલાક ઘણા દિવસોથી મીડિયામાં સ્ટેન્ડિંગ ઓપરેશન સહિતના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે આજે અમે ફરી રાણાવાવમાં ચાલતા આ ગોરખ ધંધાનો પર્દાફાશ કરીશું। પોરબંદર જિલ્લામાં લાખો લીટર બાયોડીઝલનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, જેમાં સરકારને ટેક્સની મોટી રકમનું નુકસાન જઈ રહ્યું છે। તેમ છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। આ અંગે મોટાભાગના મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ અને પ્રસારિત થઈ રહ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં। આવા સવાલ જિલ્લાના નાગરિકો કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ એક ડીઝલ પોઈન્ટ પરથી તમામ વિભાગનો મળી માસિક રૂપિયા 2.5 લાખનો હપ્તો પણ લેવાત હોવાની જિલ્લાભરમાં ચર્ચા જાગી છે। ત્યારે આ મામલે ગાંધીનગર સહિત ઉચ્ચ જિલ્લા કક્ષાએથી તપાસ પણ જરૂરી બની જાય છે। ગુજરાત ન્યૂઝ સતત 3 દિવસથી આવા ઈંધણ માફિયાઓને ખુલ્લે પાડી રહ્યું છે। ત્યારે આજે આપણે ફરી વાત કરીશું રાણાવાવની
તો રણાઓમાં પણ પોરબંદર અને કુતિયાણાની જેમ ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ચાલતું જાણવા મળ્યું છે, જેમાં રણાવો રેલવે સ્ટેશનથી લઈ જામનગર ચોકડી સુધીમાં 4 જેટલા બાયોડીઝલના ગેરકાયદેસર પંપો ચાલે છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝ રણાવાની ટીમ તપાસ દરમિયાન આવો જ એક પંપ પકડી પાડ્યો હતો। આપ જોઈ શકો છો કે જેમાં રીતસર ગેરકાયદેસર રીતે ટ્રકમાં ડીઝલ ભરાઈ રહ્યું છે। રણાઓમાં આ પ્રકારે 4 થી પણ વધારે બાયોડીઝલના પંપ ધમધમી રહ્યા છે, જેમાં જામનગર ચોકડી નજીક આવેલ પંપની 500 મીટરની નજીક જ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન પણ આવેલું છે, પરંતુ મામલતદાર કે પોલીસને આ ગોરખ ધંધો દેખાતો નથી। ત્યારે લોકો તંત્રની આંખ પર ભ્રષ્ટાચારના ચશ્મા હોવાની રીતસરની ચર્ચા કરી રહ્યા છે। તો બાકીના 3 પંપ ખાખરિયા ચોકડીથી રેલવે સ્ટેશન 3 કિલોમીટરના અંતરમાં ચાલે છે। ત્યારે હવે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ? રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રણાવવ। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સમસ્યાઓની રજૂઆત કરી હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સમસ્યાઓની રજૂઆત કરતા ધારાસભ્યએ પ્રશ્નો ઉકેલવા કાર્યવાહી કરી હતી અને સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી। નાગરિકોએ મુખ્યત્વે વીજળીને લગતી સમસ્યા, સફાઈ, પાણી ભરવાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટને લગતી સમસ્યા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીને લગતી સમસ્યા, ખેડૂતોના પ્રશ્નોને સહિત 36 પ્રશ્નો રજૂ કર્યા હતા। આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા લગતા વળગતા અધિકારીઓને સૂચના આપીને ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે। આ ઓપન સેશનમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ઉપસ્થિત રહ્યા હતા। લોકોની રજૂઆતોના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ચોપાટી નજીક આવેલા સર્કિટ હાઉસ સામેના રોડ પર વરસાદ દરમિયાન કોઠંડું પાણી ભરાઈ જાય છે, જેથી અહીં આવતા મહાનુભાવોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે। તાજેતરમાં જ પડેલા વરસાદને લઈને આ રોડ પર પાણી ભરાયા હતા, જેથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પાણીના નિકાલ માટે મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ અમુક રોડ પર વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવે છે, જેમાં પોરબંદરના ચોપાટી નજીક આવેલ સર્કિટ હાઉસ સામેના માર્ગ પર પણ વરસાદી પાણીનો ભરાવો થાય છે। તાજેતરમાં શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સર્કિટ હાઉસ સામેના માર્ગ પણ ગોઠણદૂપ પાણી ભરાયા હતા। આ રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આ રોડ પર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે, તો અમુક વાહન ચાલકો વાહનો પણ પાણીને લીધે બંધ પડી જતા હતા। શહેરમાં સર્કિટ હાઉસ નજીક વરસાદી પાણી ભરાવાને લીધે અહીં આવતા મહાનુભાવોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી હતી। આ સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાઇપ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ આ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વિરલ પ્લોટ વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ઘૂસી જવા બાબતની અનેક ફરિયાદો ઉઠી છે, તેમ છતાં ગટરની સફાઈ ન થતા હાલ ગટર અને વરસાદના પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરના વિરલ પ્લોટ વિસ્તારમાં આવેલ ગલીમાં ગટરની સફાઈ થતી નથી, જેને લઈને સ્થાનિકો દ્વારા અગાઉ મહાનગરપાલિકા કચેરી ખાતે આ વિસ્તારમાં આવેલ ગટરની સફાઈ સહિતની કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલ ગટરની સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે હાલ વરસાદ સમયે અને વરસાદી પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલ 3 ગલીઓના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતું હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। મારું નામ હંસાબેન હરદાસ રાઠોડ, અમે વીડી પ્લોટમાં રહીએ છીએ અને અમારા પાણીની સમસ્યા આવીને આવી રહી છે। આ વરસાદનું આવે અને પાણી આવે તો અહીંયા પાણી આવી રીતે સલકાઈ જાય કુંડિયું, કોઈ અમારી અહીંયા ફરિયાદ લેતા નથી। વારંવાર છોકરા જાય કે ભાઈ અમારે પાણી ભરાઈ જાય, પાણી ભરાઈ જાય, તો કોઈ અરજી સ્વીકારતા નથી, આવી જોઈને વયા જાય। તો આનો પ્રોબ્લેમ અમારે શું કરવાનો? અને છોકરાઓને ડેંગિયા તાવ આવી જાય, મેલેરિયા આવી જાય, તો આવી રીતે ફેરે ફેરે થાય, ઉલટી ઝાડા થઈ જાય, તો આમાં રોગચાળો થાય, તો આ લોકો કંઈ અમારી
ફરિયાદ સાંભળે જ નહીં. હે તો આવી રીતે અમે આ વારંવાર આવી રજૂ કરીએ તો આ રજૂમાં કોઈ જાણતા જ નથી. તો આમ મત જોતા હોય તો મત લેવા વયા આવે. તો આમાં કોઈ છોકરા કે ડોહા ડરડા પડે અને આખડે તો એ હાથ પગ ભાંગે તો આ મજૂર માણસ છે બધા, નોકરિયાત કોઈ છે નહીં આમાં. તો ઘરનું ખાવાનું કરવું કે દવાખાને લઈને જવું, સમજ્યા? તો આવી રીતે આ રજૂઆત કરીએ, અમારી રજૂઆત કોઈ સાંભળતા નથી. અને ઘરમાં પાણી થોડોક વરસાદ થાય એટલે ઘરમાં જ કરી જાય. અને નીંદર આખી રાત અમે 4 વાગ્યા સુધી અમારા બસલા વરવૈરા અમે જાગ્યા. તો આવી રીતે આમ ન કરે તો પછી અમે આનો કયો ઉપા લઈએ, સમજ્યા? તો અમે પછી આથી આગળ અમે વધીએ, બરોબર ને? અને અમને હું આદિવાસીમાં સમજી ગયા. મોટા મોટા બંગલા છે એનો તો ભાઈ એમાં જઈને હુઈ રહી. અમારે ગેંડિયું નથી ઘરમાંથી, અમે આબુવેથી હાથ ધોઈએ. અમારા મસીમાં ધંધો કરીએ. મસીમાં ધંધો કરીને આવીએ તો છોકરા માંદા પડ્યા હોય, ડોહા ડરડા માંદા પડ્યા હોય તો તાત્કાલિક દવાખાને લઈ જાય. ઘરમાં પૈસા હોય કે ન હોય તો અમારે એની સુવિધા કરવી પડે. ના કરીએ તો મરી જાય. તો આ બાજુની ગલીમાં પરવાઈ આવી રીતે થયું હતું. તો પાણીમાં લાશને અમે રાખી અને એની નનામી બાંધી. તો આ વખતે એ છોકરો ટૂંકો ખાઈને મરી ગયો. તો એ છોકરાને મહેમાન આવે તો ક્યાં જાય? તો આ પાણી આવશે ને, બપોરે આવે કે સાંજે આવે તોય આખી ગટરું સલકી જાય. પાણીનો નિકાસ જ નથી. આવે જોવા, આ જોઈ તમારું કામ કરી જાઉં, કોઈ કરવા આવતું નથી. તો આ પછી હું એને અમે કહીએ, હું મોટા મોટા સાહેબો આવે પણ આમાં જોઈને વયા જાય. મારું નામ છે રણજીત રાઠોડ. અમે વીડી પ્લોટ વિસ્તારમાં રહીએ છીએ. નાગરિક સુવિધા કેન્દ્રમાં અમે અરજી કરેલી 5 તારીખના અને બીજી અરજી અમે કરેલી 29 તારીખના. પછી અમે કમિશનર સાહેબને લેખિતમાં અને મૌખિતમાં બંને રજૂઆત કરી. એ છતાંય આ વિસ્તારમાં કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી અને ફ્રી મોન્સૂન કામગીરી તો કરવામાં જ આવતી નથી. અને આ વિસ્તારમાં લાઇટની સમસ્યા છે. અને જે ફ્રી મોન્સૂન કામગીરી જો પાછળના વિસ્તારમાંથી કરવામાં આવી હોત તો અત્યારે અમારા લોકોના ઘરોમાં પાણી ઘરત નહીં. એટલે તંત્રની ચોખ્ખી બેદરકારી છે. બેદરકારીનો ભોગ અમારે આ વિસ્તારને બનવો પડે છે. અને અમારી માંગ છે કે આ વિસ્તારમાંથી વહેલાસર આ પાણીનો નિકાલ કરે. સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા હોવાથી ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. તો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારની સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ થતો ન હોવાથી સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પશુ પકડવાની કામગીરીમાં કેટલાક શખ્સો અવરોધરૂપ બની રહ્યા છે. ત્યારે આવા પશુઓ લોકોને ઈજાઓ પહોંચાડતા હોય છે તેમજ જાનમાલને પણ નુકસાન કરતા હોય છે. ત્યારે પશુ પકડો કામગીરીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કમિશનર પ્રજાપતિએ અપીલ કરી છે. મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમના જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા, જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી, ત્યાં શેડ બનાવી આપવા, પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી, લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી, જે કાયમી જે શેડ બનાવો છે એના માટે ટેન્ડર બહાર પાડવું, ડૉક્ટરની વ્યવસ્થા કરવી, આ તમામ જે કામગીરી છે એમને પૂરી કરવામાં આવેલી છે. તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે. મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ઢોર રખડતા હોય, નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય, વૃદ્ધોને પણ ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસ મૃત્યુ પામે એવા સંજોગો ઊભા થતા હોય છે. એવા સંજોગોમાં જે અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ અને અવરોધ નહીં અને અમને સહકાર આપે એવી અમને મારી ખાસ વિનંતી છે. પોરબંદર શહેરમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારે શનિવારે મોડી સાંજથી ફરી મેઘરાજાની પધરામણી થઈ હતી. જે વરસાદ રાતભર સુધી રહેતા 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. રણાવો શહેરમાં ગઈ રાત્રે ધોધમાર વરસાદ પડી ગયો હતો, જેમાં 11 થી 2 વાગ્યા દરમિયાન 3 કલાકમાં જ 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેને લઈને શહેરભરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તો રાતભર વરસાદ પડતા વીજળી પણ ગુલ થઈ ગઈ હતી, જેને લઈને લોકોને મુશ્કેલી થઈ હતી. તો બીજી તરફ રાણાવાવ તાલુકામાં પણ સારો વરસાદ પડી જતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં મોટા ભાગની જમીનમાં વાવેતર થઈ ગયું હોવાથી આ વરસાદ પાક માટે ફાયદાકારક નીવડશે.
રણવઉ તાલુકામાં ખેતીલાયક જમીન 23,900 હેક્ટર છે, જેમાં અત્યાર સુધીમાં 22,250 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે, જેમાં મગફળીનું વાવેતર 19,750 હેક્ટરમાં, તુવેરનું 45 હેક્ટરમાં, સોયાબીનનું 460 હેક્ટરમાં, કપાસનું 340 હેક્ટરમાં, શાકભાજીનું 230 હેક્ટરમાં તથા ઘાસચારાનું 1,450 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જ્યારે કોઈ પણ કારણોસર 1,650 હેક્ટરમાં હજુ ખેતરોનું વાવેતર બાકી છે, જેમાં જે ખેડૂતોની જમીન પાણીવાળી છે તે ખેડૂતોએ વરસાદ પહેલા જ વાવણી કરી લીધી હતી, બાકી ખેડૂતોએ વરસાદ બાદ વાવણી કરી હતી। ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી જતા મોટાભાગના ખેડૂતોના પાક માટે આ વરસાદ ફાયદાકારક નીવડશે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રણવઉ। પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં પણ ગઈ રાત્રે ક્યાંક ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। લાંબા વિરામ બાદ આ વિસ્તારમાં વરસાદ પડી જતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ગઈકાલ રાત્રિથી જ બરડા વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી, જેમાં બરડા ડુંગરની તળેટીમાં આવતા ગામો જેમ કે બખરલા, કાટવાણા, ગોઢાણા અને નાકા સહિતના ગામોમાં ગઈકાલે રાત્રે 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બગવદર, કિંદરખેડા અને મોઢવાડા સહિતના ગામોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સોઢાણા, અડવાણા, મજીવાણા, ફટાણા અને સિંગડા સહિતના ગામોમાં ધીમી ધારે 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એકંદરે હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળે છે, જેથી અત્યારે ખેડૂતોએ ચોમાસુ પાકમાં નિંદામણ કરી લીધું છે, જેથી અત્યારે વધુ વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે। જોકે બરડા ડુંગર વિસ્તારમાં ગઈ રાત્રે સારો વરસાદ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોને પાકમાં સારો એવો ફાયદો થઈ શકે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। જય માતાજી। ગઈકાલે સવારથી જ વાદળછાયું અને વરસાદી વાતાવરણ હતું, અને જેમ જેમ સાંજ પડતી ગઈ એમ ગઈકાલે રાતે જ બખલા અને આજુબાજુના ગામોની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદ એકદમ યોગ્ય સમયે કે જ્યારે ખેડૂતોના પાકને અંદર અને ખાસ કરીને મગફળીમાં ખેડૂતોને પાણીની જરૂર હતી એવા યોગ્ય સમયે ખૂબ શાંતિથી અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે, અને હજી પણ વરસાદી વાતાવરણ છે। આપણે બધા જાણીએ છીએ કે 15 જૂને એકદમ યોગ્ય સમયે આપણા વિસ્તારમાં વાવેતર માટેનો વાવણીનો પણ વરસાદ ખૂબ સારો એવો થયો હતો। મગફળીના વાવેતર કર્યા, અને પછી જ્યારે વરાપની જરૂર હતી ત્યારે પણ ઈશ્વરે આપણે વરાપ આપ્યો, અને આપણા ખેતરોમાં આપણે સાતી નિંદામણ પણ કરી શક્યા, અને પાછી ફરીને જ્યારે જરૂર હતો ત્યારે ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે। ત્યારે ખેડૂતોમાં ખૂબ અનેરી ઉત્સાહ છે, આનંદ છે। ત્યારે ખેડૂતોનો પાક પણ ખૂબ સારો છે। ફરીથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, મેઘરાજાને પણ પ્રાર્થના કરીએ કે આવી જ મહેર શાંતિથી અને ખૂબ સારી કોઈ પણ જાતની હાનિ વગર પોતે પોતાની લીલા અને તેમની કૃપા છે એ ખેડૂતોમાં વરસાવે, અને ફરીથી ખેડૂતોનો પાક પણ ખૂબ સારો થાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર ચૌધરી સહિતનાઓએ પોરબંદરની મુલાકાત લીધી હતી। ખાસ કરીને ગાંધી જન્મસ્થળ, કીર્તિ મંદિર અને સુદામા મંદિરની પણ મુલાકાત લીધી હતી। આ તકે સમિતિના સભ્યો સહિતનાઓએ સાથે રહી ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। પોરબંદરમાં રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનના ભાઈનું અપહરણ કરીને ભોગાત ગામ પાસે છોડી મૂકવામાં આવ્યો હતો। આ બનાવમાં પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। છાયામાં ભગવતી અન્નક્ષેત્રની પહેલા આવેલા જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા કારીબેન કારાભાઈ મોકરિયા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ એકલા ઘરે હતા ત્યારે એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો હતો અને તેના પુત્ર દીપક અંગે પૂછપરછ કરી હતી। ત્યારે કારીબેને એવું જણાવ્યું હતું કે દીપક બહાર ગયો છે, તેથી એ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો। ત્યારબાદ તેમનો મોટો દીકરો હરસુખ અને તેની પત્ની વંદના બંને ત્યાં આવ્યા હતા। બાદમાં મોડી રાત્રે 5 થી 6 જેટલા શખ્સો આવ્યા હતા અને દીપક હાજર ન હોવાથી તેમના ભાઈ હરસુખનું અપહરણ કરીને જતા રહ્યા।
રહ્યા હતા. બાદમાં દીપક આવ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે જામખંભાળિયાવાળા હરદાસ ખીમાનંદ ગઢવી પાસેથી રૂપિયા લીધા હતા. ત્યારબાદ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં દીપકે ઓળખી બતાવ્યું હતું કે એ લોકો હરસુખને લઈ જાય છે, જેમાં હરસુખ ખીમાનંદ ગઢવી તથા રાણાવાવ રહેતો તેનો મિત્ર હિતેશ કેશુ કારાવદ્રા છે. તે ઉપરાંત પણ અન્ય 5 થી 6 શખ્સો હતા. આ અપહરણ કરનારાઓએ પોલીસ ફરિયાદ નહીં કરવા ધમકી આપી હોવાથી ઘરના સભ્યો ડરી ગયા હતા અને ફરિયાદ કરી ન હતી. પણ પછી પરિવારજનો સાથે ચર્ચા કરી અંતે કારીબેન મોકરિયાએ તેમના પુત્ર હરસુખનું અપહરણ કર્યાની જામખંભાળિયાના હરદાસ ખીમાનંદ ગઢવી, રાણાવાવના હિતેશ કેશુ કારાવદ્રા અને અજાણ્યા 6 થી 7 ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ હરદાસ ખીમાનંદ મશુરા, હિતેશ કેશુભાઈ કારાવદ્રા, જયેશ ઉર્ફે ભીખુ દેવા ગઢવી, દેવદાસ દેવા ગઢવી, નંગશી ઉર્ફે નાક્ષી બાલાભાઈ માણેક, નીરજ રાજેશભાઈ રાઠોડ, ધર્મેશ થારિયાભાઈ સાખરા અને મહેશ ઉર્ફે વલો હરધોડભાઈ વાલાણીને ઝડપી લીધા હતા અને શખ્સો પાસેથી કાર તેમજ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે રાણાવાવ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે બોરીચા ગામના પાદરમાં પસાર થઈ રહેલા એક ગાયને વીજ શોક લાગતા ગાય મોતને ભેટી હતી. આ ઘટના બનતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને કાર્યવાહી માટે તુરંત જ પીજીવીસીએલને તંત્રને જાણ કરી હતી. મારું નામ નાથાભાઈ ઓડિયાતા, ગામ બોરીચા. અને આ અમારા સબસ્ટેશનની અંદર ગાય, આ બિચારા ગરીબ માણસ છે, એની આજીવિકા અને બધું એ આ ગાય ઉપર એની પ્રજા નભે. અને માલધારીનો અમારો ધંધો છે. અને માલધારી તરીકે કે આજે જીવીબીની એટલી બેદરકારીને કારણે અમારે આ સબસ્ટેશનની અંદર જો આજે તો માલઢોર થયું, કાલ સવારે કોઈ માણસ નીકળ્યો, આ મેઇન રસ્તો છે બોરીચાથી આદિત્યાણાનો, કોઈ માણસ હાલીને નીકળ્યું, આ તે કંઈ પણ શોર્ટ સર્કિટ થાય એના છેડા બધા ખુલ્લા હોય. જીવીબીને અવારનવાર આજે ફોન કરતા તો કોઈએ ફોન રિસીવ કરેલ નથી. રાણાવાવ પંથકમાં અપહરણ ગુનામાં એક શખ્સ નાસ્તો ફરતો હતો. સગીર યુવતીને લઈ નાસી છૂટેલો આ મયુર ઉર્ફે મૈલો જીતુ સાલાણી નામનો શખ્સ મોરબી પંથકના સુખપુર હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી એક દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે સતીમાના મંદિર નજીક દરોડો પાડી રૂપીબેન જેઠા સિંધાવના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રૂપીબેન સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. કુતિયાણા પંથકના બલોચ ગામેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે ઈશ્વરિયા ગામના હિતેશ ચંદુ વિંઝુડા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને તેને દારૂનો જથ્થો આપનાર રવિ વેજાવાળા સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરીમાં દખલ દેનારાઓ સામે ફરિયાદ. 2 મહિલા સહિત કુલ 7 શખ્સોની દાદાગીરી સામે થઈ કાર્યવાહી. પોરબંદર જિલ્લામાં બાયોડીઝલનો ગોરખ ધંધો છતાં તંત્રનું મૌન. ગુજરાત ન્યૂઝમાં રાણાવાવમાં ચાલતા આ ગોરખ ધંધાનો પર્દાફાશ. પોરબંદરના યુવાનો અપહરણ કરનારા 8 શખ્સો ઝડપાયા. પૈસાની લેતી દેતી મામલે પોરબંદરના યુવાનનું થયું હતું અપહરણ. પોરબંદર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર. સરેરાશ 1 થી 5 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોને રાહત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.